અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે મકાઈનો નવો નાસ્તો બનાવ્યો છે. એ પણ આપણે અપમ પેનમાં બનાવેલો છે. અને આ નાસ્તાની અંદર નથી આપણે કોઈ સોડા કે નથી આપણે કોઈ ઈનોનો ઉપયોગ નથી કરવાનો કે આપણે તેલ પણ એકદમ ઓછું જ વાપરવાનું છે. તો પણ આ નાસ્તો બહુ સરસ બને છે. તો એની માટે આપણે 3 મકાઈ લઈ લીધી છે. મકાઈને આપણે દાણા કાઢી લેવાના છે. આપણે અમેરિકન મકાઈ લીધી છે. અત્યારે મકાઈ બહુ સરસ આવે છે. તો આપણે આ રીતે કરીએ એટલે જો આસાનીથી દાણા સરસ બહાર નીકળી જાય છે. તો આ રીતે આપણે બધા દાણા કાઢી લઈશું. ચલો, જો તમને આ રીતે કાઢવામાં એમ લાગે કે કંટાળો આવે છે, બહુ સમય જાય એમ લાગે છે, તો આ રીતે સમારીને પણ તમે કાઢી શકો છો. આ રીતે તરત જ દાણા નીકળી જાય છે. ચલો, આ રીતે આપણે 3 મકાઈના દાણા કાઢી લીધા છે. આપણે 2 કપ દાણા નીકળ્યા છે. પીસી લઈશું. તો એની માટે આપણે આ મકાઈના દાણા મિક્સર જારમાં લઈ લઈશું. આપણે અત્યારે અડધા લેવાના છે. હવે આપણે મસાલા લઈ લઈશું. તો એની માટે આપણે 2 લીલા મરચાં લીધા છે, એક આદુનો કટકો લીધો છે અને આપણે 4 થી 5 લસણની કળી લીધી છે. હવે આપણે આ બધી વસ્તુ પીસી લઈશું. ચાલો, આપણે પીસાઈ ગયું છે જોઈ લઈએ. અને આપણે આ થોડું ઝીણું કર્યું છે કારણ કે આની અંદર આપણે આદુ મરચાં અને લસણ નાખેલા હતા, એટલે આ રીતે આપણે આ ઝીણું કરવાનું. હવે બાકી બીજું છે આપણે અધકચરું આખી પાકી મકાઈ રહે એ રીતના આપણે બીજી વાર પીસ્યું છે. આ રીતે આપણે થોડીક નાની મોટી મકાઈ અંદર આખી અડધી રહે એ રીતે આ રીતે આપણે હવે પલ્સ મોડ ઉપર બધું પીસી લીધું છે. હવે આપણે આની અંદર મસાલા કરીશું. હવે આપણે આની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું નાની, અને થોડુંક આપણે કેપ્સિકમ નાખીશું 1 ચમચી જેટલું, એ પણ એકદમ ઝીણું સમાર્યું છે. કોથમીર આપણે અડધા કપ જેટલી લીધી છે, તો એ અને સમારી અને લઈ લીધી છે આપણે નાની, એકદમ ઝીણી સમારવાની છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. ગરમ મસાલો નાખીશું અડધી ચમચી. લાલ મરચું નાખીશું. મરચાંની તીખાશ તમારે જોવો એ પ્રમાણે નાખશો. ધાણા જીરું નાખીશું 1 ચમચી. અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી આપણે મરી પાવડર નાખીશું. એક ચમચી આપણે આમચૂર પાવડર નાખીશું. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. જો તમારે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો છો, પણ મકાઈમાં પણ ગળપણ હોય છે એટલે મેં ખાંડ નથી નાખી. અને ડુંગળી અને લસણ તમે સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો. ચાલો, હવે આપણે બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આ લોટ લીધો છે, આપણે જે આપણે ઢોકળાનો લોટ હોય એ લોટ લીધો છે. આપણે ચોખા અને દાળ આપણે મિક્સ કરી અને ઘંટીએ દરી અને લઈએ છીએ, એ આપણે લીધો છે લોટ. એ આપણે અત્યારે 1 વાટકો નાખ્યો છે. જરૂર પડે તો પછી આપણે નાખીશું. આમાં પાણી કે દહીંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. મિક્સ થઈ ગયું છે બેટર. અને આમાં મેં હજી 2 ચમચી લોટ નાખ્યો હતો કારણ કે 2 ચમચી લોટની જરૂર પડી હતી મારે. તો હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપીશું. તો ચાલો, આપણે ચટણી બનાવવાની છે. તો એની માટે આપણે કોથમીર, ફુદીનો અને લીમડો 3 વસ્તુ ધોઈ અને સમારી લઈ લીધી છે. આપણે 2 લીલા મરચાં લીધા છે મીડિયમ તીખા, આદુનો કટકો, અને આપણે આંબલી લીધી છે 1 કટકો. આની જગ્યાએ તમે લીંબુની જોઈ શકો છો. અને આપણે આ પાપડી ગાંઠિયા જે આવે એ લીધા છે 1 ચમચી. ચાલો, આપણે આ બધી વસ્તુ મિક્સર જારમાં લઈ લીધી છે. હવે આપણે શેકેલા જીરાનો પાવડર 1 ચમચી નાખીશું. આની જગ્યાએ તમે જીરું પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને 1 ચમચી આપણે ખાંડ નાખીશું. હવે આપણે આના 1 ચમચી પાણી નાખીશું અને પીસી લઈશું. ચાલો, હવે આપણે જોઈ લઈએ. તો આપણી ચટણી બહુ સરસ તૈયાર છે. જો એકદમ ગ્રીન અને મસ્ત બની છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ લઈએ. જો આપણે સરસ બેટર થઈ ગયું છે. આમાં થોડુંક તેલ નાખીશું આપણે. વધારે નથી નાખવાનું, 1 ચમચી જેટલું જ આપણે તેલ નાખ્યું છે. અને સારું એવું આપણે 1 મિનિટ જેવું ફેટી લઈશું. આ રીતે આપણે ફેટી લીધું છે અને એકદમ ફ્લફી અને બહુ સરસ થયું છે. આના તમે પકોડા પણ બનાવી શકો છો તળી અને જો ઓછા તેલમાં ખાવું હોય તો આ રીતે અપમમાં બનાવવાનું આપણે. તો આ રીતે આપણે ઠીક રાખેલું છે, કારણ કે આ ઢીલું હોય તો મજા નહીં આવે ને વધારે કડક હોય તો પણ મજા નહીં આવે. એટલે આ રીતે આપણે ચમચામથી પડે એ રીતનું બનાવવાનું. આપણે અપમ મૂકી દીધું છે. હવે આ રીતે તેલથી આપણે બધી વાટકી ગ્રીસ કરી લઈશું. આપણે આમાં વધારે તેલ નથી નાખવાનું, ખાલી ગ્રીસ કરવાનું છે. હવે આપણે આને ભરી લઈશું. તે આ રીતે તમે હાથથી પણ ભરી શકો છો અને ચમચીથી પણ ભરી શકો છો. તો આ રીતે આપણે
બધી વાટકી ભરી લઈશું. ચલો આ રીતે આપણે બધી વાટકી ભરી લીધી છે. હવે આપણે ઢાંકી અને આના 2 મિનિટ થવા દઈશું. એકદમ 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને જો આ રીતે આપણે ફૂલી અને સરસ થઈ ગયા છે ને ઉપરથી ડ્રાય થઈ ગયા છે. તો હવે આપણે આને પલટાવી દઈશું. તો આ રીતે આપણે જો નીચેથી બહુ સરસ થઈ ગયા છે. આમાં નથી આપણે કોઈ સોડાનો કે કોઈ ઉપયોગ નથી કર્યો કે નથી વધારે તેલનો ઉપયોગ નથી કર્યો અને તોય પણ બહુ સરસ થશે. આ રીતે આપણે બધા પલટાવી લઈશું. આ રીતે આપણે બધા પલટાવી લીધા છે. હવે આપણે બીજી બાજુ પણ ઢાંકી અને 1.5 થી 2 મિનિટ જેવું થવા દઈશું. આપણે જોઈ લઈએ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને નીચેથી પણ જો બહુ સરસ ચડી ગયા છે. તો આપણે આ રીતે બધા કાઢી લઈશું. ચાલો આપણો મકાઈનો નવો નાસ્તો તૈયાર છે. આપણે આમાં નથી કોઈ સોડા કે નથી કોઈ આપણે ઈનો નાખ્યો તો પણ ફૂલી અને બહુ સરસ થયા છે અને જો બહુ મસ્ત બન્યા છે. આ રીતે આપણે ચટણી સાથે સર્વ કરવાના છે. તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.